Hello friends, welcome back to Sri I.V. Patel College of Commerce, Nadiad. સેમિસ્ટર 3 સ્ટેટિસ્ટિક્સ ચાલુ કરીએ આપણે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આપણો સિલેબસ ડિસ્કસ કર્યો. પ્રાથમિક માહિતી એટલે શું તે દેખ્યું અને ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો કયા હતા એ 8 પ્રાપ્તિ સ્થાનો દેખ્યા હતા. ચાલુ કરવા જઈ રહ્યા છીએ માહિતીનું વર્ગીકરણ. માહિતીનું વર્ગીકરણ. માહિતીનું વર્ગીકરણ શું છે એ સમજીએ. સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દ્વારા મેળવવામાં આવેલી માહિતી એ પ્રાથમિક માહિતી છે. આવી માહિતી અવર્ગીકૃત માહિતી ગણાય. આવી પ્રાથમિક ધોરણે મેળવેલ માહિતી વિસ્તૃત હોય છે કે જો તેનો યોગ્ય રીતે સંક્ષિપ્તીકરણ કરવામાં ન આવે અથવા તેને વ્યવસ્થિત ગોઠવણી કરવામાં ન આવે તો તેમાંથી ઉપયોગી તારણો કાઢવા અને નિર્ણયો લેવાનું મુશ્કેલ બને છે. અવર્ગીકૃત માહિતીને નિશ્ચિત સમૂહ કે વર્ગમાં વિભાજિત કરવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન બેટા. અવર્ગીકૃત માહિતીને નિશ્ચિત સમૂહ કે વર્ગોમાં વિભાજિત કરવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે અને આ પ્રકારની વિભાજિત કરેલ માહિતીને વર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. This is what you mean by વર્ગીકૃત માહિતી. ઓકે, માહિતીનું વર્ગીકરણ એમાં આને કહેવાય વર્ગીકૃત માહિતી. ઇઝ ઇટ ઓકે? ઓકે, વધીએ આગળ. આંકડાશાસ્ત્રીય અભ્યાસમાં એકત્રિત કરાયેલ માહિતી ગુણાત્મક સ્વરૂપે અથવા તો સંખ્યાત્મક સ્વરૂપે હોઈ શકે છે. ગુણાત્મક માહિતી ગુણધર્મો કે લક્ષણો સ્વરૂપે હોય છે. once again we have three types of things here. The first one, variable, જેને કહેવામાં આવે છે ચલ. ઓકે, આપણે એફઆઈની અંદર ઘણું બધું દેખી લીધું. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ બી, એક્સ ડી બાય ડી એક્સ. તો જ્યાં આગળ પણ એક્સ હતો એને ચલ કહેવામાં આવતો હતો. જેની કિંમત બદલાતી હોય, કિંમત બદલાતી હોય તેને શું કહેવામાં આવે? તેને કહેવામાં આવે છે ચલ. ઇંગ્લિશમાં તેને કહેવાય વેરિયેબલ. નેક્સ્ટ ઇઝ કોન્સ્ટન્ટ, જેની કિંમત બદલાતી ન હોય, બદલાતી ન હોય તેને કહેવામાં આવે છે કોન્સ્ટન્ટ. એને કહેવામાં આવે ગુજરાતીમાં અચળ. ઉદાહરણ તરીકે સી, આપણે કહેતા હતા અચળનું વિકલન ઝીરો. ઇન શોર્ટ, what do you mean by constant? constant એટલે જેની કિંમત બદલાતી ન હોય તેને અચળ કહેવાય. અચળને ઇંગ્લિશમાં કહીશું કોન્સ્ટન્ટ. વેરિયેબલ, જેની કિંમત બદલાતી રહેતી હોય. આપણે લિમિટમાં દેખ્યું હતું. આ ઉપરાંત પી ઓફ એક્સ ઇક્વલ્સ ટુ NCX, P raised to X, Q raised to N minus X, બાયનોમિયલ થિયરમ, જેમાં એક્સની કિંમત 0, 1, 2 અપ ટુ ડડા. ઇન શોર્ટ, જ્યાં એક્સની કિંમત બદલાતી રહેતી હોય એટલે જેને ચલ કહેવામાં આવે છે દેટ ઇઝ નોન એઝ વેરિયેબલ. જ્યાં એક્સની કિંમત બદલાતી ન હોય એને કહેવાય કોન્સ્ટન્ટ, જેને કહેવામાં આવે અચળ. કોન્સ્ટન્ટ કહેવાય. અને ત્રીજું છે એટ્રીબ્યુટ.
એટ્રીબ્યુટ જેને કહેવામાં આવે છે ગુણાત્મક, જેને સંખ્યાત્મક રીતે દર્શાવી ના શકાય, ચલની રીતે દર્શાવી ના શકાય, અને ગુણાત્મક કહેવાય. ઉદાહરણ આપું, ધારો કે કોઈ વ્યક્તિ હસતું હોય તો એવું કહેવાય 2 કિલો સારું હસ્યો, 4 કિલો સારું હસ્યો, 5 કિલો હસ્યો, એ સરસ હસ્યો છે, તો એનું ગુણ કહેવાય અને ગુણાત્મક માહિતી કહેવાય. સુંદરતા, 2 કિલો સુંદર છે, 3 કિલો સુંદર છે, 4 કિલો, નો, યુ કાન્ટ ડિનોટ ધેમ બાય સમ વેલ્યુ. જેને વેલ્યુ વડે દર્શાવી ના શકાય તેને એટ્રીબ્યુટ એટલે કે ગુણ તરીકે દર્શાવવામાં આવે છે, જેને કહીએ છીએ આપણે ગુણાત્મક માહિતી. કેવી માહિતી? ગુણાત્મક માહિતી, લક્ષણાત્મક માહિતી, એટલે એને કહેવામાં આવે છે એટ્રીબ્યુટ. we have these three things: વેરિયેબલ જેને કહીશું ચલ, કોન્સ્ટન્ટ એટલે જેને કહીશું અચળ, અને એટ્રીબ્યુટ એટલે કે ગુણાત્મક માહિતી કે લક્ષણાત્મક માહિતી. અહીંયા આપણે એ જ દેખી રહ્યા છીએ. આંકડાશાસ્ત્રીય અભ્યાસક્રમમાં એકત્રિત કરાયેલ માહિતી ગુણાત્મક સ્વરૂપે અથવા તો સંખ્યાત્મક સ્વરૂપે દર્શાવી શકાય છે. ગુણાત્મક માહિતી ગુણધર્મો કે લક્ષણો સ્વરૂપે હોય છે, જેને સંખ્યામાં દર્શાવી શકાતી નથી, પરંતુ તેનું વર્ગીકરણ કરી શકાય છે, જેમ કે હોશિયારી, ચતુરાઈ, ટેવ, સુંદરતા, હાસ્ય વગેરે. સંખ્યાત્મક માહિતી સંખ્યામાં દર્શાવી શકાય છે અને તેને માપી શકાય છે, જેમ કે વજન, ઊંચાઈ, આવક, ખર્ચ, કિંમત વગેરે. ટૂંકમાં માહિતીનું વર્ગીકરણ 2 રીતે કરી શકાય. નંબર 1, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. આ માહિતીનું વર્ગીકરણ કરતી વખતે માહિતીના ગુણધર્મો કે લક્ષણો ધ્યાનમાં લેવામાં આવે છે. વૈવાહિક દરજ્જાની તપાસમાં મળેલ માહિતીને પરણિત, અપરણિત કે વિધવા અનુસાર વર્ગીકૃત કરી શકાય છે. તે જ રીતે કોઈ કારખાનામાં કામ કરતા કામદારોની માહિતી કુશળ, બિનકુશળ કે અર્ધકુશળ અનુસાર વર્ગીકૃત કરી શકાય છે. આમ ગુણાત્મક માહિતીના વર્ગીકરણમાં ગુણધર્મની સંખ્યાને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે, જે નીચે મુજબના 2 પ્રકારે કરી શકાય. પહેલું કહેવામાં આવે છે સાદું વર્ગીકરણ, બહુવિધ વર્ગીકરણ. નંબર 1, સાદું વર્ગીકરણ. આ વર્ગીકરણમાં માહિતીના એક જ ગુણધર્મ કે લક્ષણને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ કે જાતિ અનુસાર વર્ગીકરણમાં પુરુષ અને સ્ત્રી એમ 2 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તે જ રીતે કોઈ શાળાના એક વર્ગના વિદ્યાર્થીઓને વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન એમ 3 પ્રવાહમાં વિભાજિત કરી શકાય. સાદા વર્ગીકરણમાં વિભાજિત કરેલ વર્ગો પરસ્પર નિવારક હોય છે. એટલે કે પ્રથમ પ્રકારના વર્ગીકરણમાં જે વ્યક્તિ પુરુષ હોય તે સ્ત્રી ન હોઈ શકે, જે સ્ત્રી હોય તે પુરુષ ન હોઈ શકે. સાદા વર્ગીકરણને નીચે પ્રમાણે દર્શાવી શકાય. નંબર 1, જાતિનું વર્ગીકરણ, આઈધર મેલ ઓર ફિમેલ, પુરુષો અથવા સ્ત્રી. વિદ્યાર્થીઓનું વર્ગીકરણ, વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ. નંબર 2, બહુવિધ વર્ગીકરણ. બહુવિધ વર્ગીકરણમાં માહિતીના એક કરતાં વધુ ગુણધર્મો ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ કે વસ્તીનું જાતિ અનુસાર વર્ગીકરણ કરવાનું હોય ત્યારે સૌપ્રથમ માહિતીને પુરુષો અને સ્ત્રીઓ એમ 2 વિભાગમાં વર્ગીકૃત કરી શકાય. ત્યારબાદ પુરુષ અને સ્ત્રીઓ દરેકમાં પરણિત અને અપરણિત એમ 2 પેટા વિભાગમાં વર્ગીકૃત કરી શકાય. આ પ્રકારના વર્ગીકરણમાં કુલ જનસંખ્યા, કુલ પુરુષો, કુલ સ્ત્રીઓ, કુલ પરણિત વ્યક્તિઓ, કુલ અપરણિત સ્ત્રીઓ
કુલ અપરિણિત વ્યક્તિઓ, કુલ અપરિણિત સ્ત્રીઓ, પુરુષો સ્ત્રીઓ વગેરે પ્રકારનું વિભાજન મળી શકે છે. બહુવિધ વર્ગીકરણને નીચે પ્રમાણે દર્શાવી શકાય. જાતિનું વર્ગીકરણ, આમાં પહેલા પુરુષો, સ્ત્રીઓ, પરિણિત પુરુષો, અપરિણિત પુરુષો, પરિણિત સ્ત્રીઓ, અપરિણિત સ્ત્રીઓ. આમાં આગળ કરવું હોય તો પણ થઈ શકે, પણ આપણે અહીંયા સુધી રવા દઈએ છીએ. નંબર 2, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. બેટા આ બહુ જ જરૂરી છે, જેની ઉપરથી આપણે આગળ સમ્સ કરવાના છીએ. ઓકે, મધ્યક, મધ્યસ્થ, બહુલક, શતાંશક, દશાંશક. ઓકે, દેન સીવી, કોએફિશિયન્ટ ઓફ વેરિએશન વર્ગીકરણ. એના પછી આવશે વેરિયાન્સ, દેન સ્ટાન્ડર્ડ ડેવિએશન. આ બધું જ સંખ્યાત્મક માહિતી ઉપરથી મળે છે. સો દેટ્સ ધ રીઝન સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ ખૂબ જ અગત્યનું છે. આ માહિતીનું વર્ગીકરણ તેના ચલને આધારે, કોને આધારે બેટા? તેના ચલને આધારે કરવામાં આધારે સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણને આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. ચલના મુખ્યત્વે બે પ્રકાર, અસતત ચલ અને સતત ચલ. અસતત ચલ એટલે શું? તો જેનો ગ્રાફ ડ્રો કરવામાં આવે અને વચ્ચે ક્યાંક ક્યાંક તૂટેલો હોય તો એને અસતત કહેવાય. સતત ચલ એટલે જેનો ગ્રાફ ડ્રો કરવામાં આવે ને એ કન્ટિન્યુઅસ હોય તો એને કહેવામાં આવે છે સતત ચલ. ઓકે, જ્યાં ડિસકન્ટિન્યુટી ના હોય, જ્યાં કોઈ વચ્ચે બ્રેક્સ ના હોય એને સતત, જ્યાં વચ્ચે બ્રેક આવે એને અસતત. ઓકે, તેથી સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણ બે રીતે થાય છે, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. તો સર્વપ્રથમ તો આવૃત્તિ વિતરણ એટલે શું એ દેખી લઈએ. જે ચલ આપેલ અંતરાલ વચ્ચેની કિંમતો ધારણ ન કરે પરંતુ અમુક ચોક્કસ કિંમતો જ ધારણ કરે તો તેવા ચલને અસતત ચલ કહે છે. ઉદાહરણ તરીકે છોડ ઉપર થતા ફૂલની સંખ્યા, રસ્તા પર થતા અકસ્માતની સંખ્યા વગેરે. જે ચલ આપેલ અંતરાલ વચ્ચેની તમામ કિંમતો ધારણ કરે છે તેને સતત ચલ કહે છે, જેમ કે વજન, ઊંચાઈ વગેરે. અસતત આવૃત્તિ વિતરણ. અસતત ચલની માહિતીને દર્શાવવા માટે જે આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે તેને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરતી વખતે આપેલી કિંમતને નાનાથી મોટા એમ ચડતા ક્રમમાં દર્શાવવામાં આવે છે. ભાઈ આપણે અસતત આવૃત્તિ વિતરણ લખતા હોઈએ તો એમાં શું લખીએ? પહેલાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એમ નાનાથી મોટા એમ ચડતા ક્રમમાં દર્શાવવામાં આવે છે. આ રીતે કિંમતોને દર્શાવતા દરેક અવલોકનોનું કેટલી વખત પુનરાવર્તન થાય છે તે શોધવામાં આવે છે. તેના માટે એક આવી સીધી લીટી દર્શાવીએ છીએ બેટા, બરોબર? આવી સીધી લીટી રીતે તેને દર્શાવવામાં આવે છે. 5 આવે, આ 1, 2, 3, 4, 5 આવે તો શું કરવાનું? એ કાઢી લે. આને આવૃત્તિ ચિહ્ન કહે છે. દેખી લો, શોધવામાં આવે છે. તેના માટે આ સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે. બે આવૃત્તિઓ તો આ રીતે ચલની જુદી જુદી કિંમતો માટે આવતા દરેક અવલોકનોની સામે આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા 4 ચિહ્નો પછી પાંચમી આવૃત્તિ શોધવા માટે એક ત્રાંસી લીટી, આ બતાવ્યું બેટા એ રીતે, એક ત્રાંસી લીટી 5 આવૃત્તિનું એક ગ્રુપ બને છે, જેથી ગણતરી સરળ થઈ શકે. ચલ એક્સની દરેક કિંમત માટે અથવા તો દરેક કિંમત સાથે
દર્શાવવામાં આવેલ આવૃત્તિ ચિહ્નોનો સરવાળો તે ચલની કિંમતની સામે એક અલગ ખાનામાં દર્શાવવામાં આવે છે તેને ચલની આવૃત્તિ કહે છે. છેવટે ચલની બધી જ કિંમતો સામેની આવૃત્તિનો સરવાળો કુલ સંખ્યા n જેટલો, કોના જેટલો બેટા? કુલ સંખ્યા કોના જેટલો થાય? n જેટલો હોય છે. સતત આવૃત્તિ વિતરણ. જો માહિતીના ચલ સતત હોય અને તેનો વિસ્તાર મોટો હોય, બેટા સતતની અંદર વિસ્તાર ઘણો મોટો હોય, 0 to 10, 10 to 20, 20 to 30, લાસ્ટમાં લઈએ આપણે 90 to 100, એટલે 0 to 100 100 જેટલો એનો વિસ્તાર થાય. જો માહિતીનો ચલ સતત હોય અને તેનો વિસ્તાર મોટો હોય તો ચલના અવલોકનોની એક પછી એક બધી કિંમતો લઈ તેની સામે આવૃત્તિ ચિહ્ન મૂકવાનું કાર્ય મૂકેલ છે અથવા તો આવૃત્તિ ચિહ્ન મૂકેલ છે. તેથી જ્યારે માહિતી સતત ચલની હોય ત્યારે ચલની કિંમતના યોગ્ય સંખ્યામાં યોગ્ય માપના વર્ગો બનાવી, હું બોલ્યો હમણાં 0 to 10, 10 to 20, 20 to 30 એવા યોગ્ય વર્ગ બનાવી તેમાંથી આવૃત્તિ વિતરણ મેળવવામાં આવે છે. આ રીતે બનતા આવૃત્તિ વિતરણને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. અહીં વર્ગોની સંખ્યા અને લંબાઈ એટલે કે વિસ્તાર શોધવા ઘણું અગત્યનું છે. માહિતીનો વિસ્તાર એટલે કે સૌથી મોટા અવલોકન અને સૌથી નાના અવલોકનની બાદબાકીને વિસ્તાર કહે છે, જેને સંકેતમાં રેન્જ જોડે દર્શાવવામાં આવે છે. જો વર્ગોની સંખ્યાને કે વડે દર્શાવવામાં આવે તો વિસ્તાર આરને વર્ગોની સંખ્યા કે વડે ભાગવાથી વર્ગ લંબાઈ સી મળે છે. ફરી વિસ્તાર આરને વર્ગોની સંખ્યા કે વડે ભાગવાથી શું મળે છે ભાઈ? વર્ગ લંબાઈ સી મેળવી શકાય છે. માટે વર્ગ લંબાઈ એટલે કે સી બરાબર વર્ગ લંબાઈ સી બરાબર શું થાય બેટા? સી બરાબર આર બાય કે. સી બરાબર આર બાય કે. બેટા ફોર્મ્યુલા જવાનું ચાલુ થઈ ગયું. નેક્સ્ટ લેક્ચરમાં સમ્સ કરવાના છે. એના માટે આ ફોર્મ્યુલા બહુ જ જરૂરી છે, દરેક જણે યાદ રાખવી જરૂરી છે. વર્ગ લંબાઈ કેવી રીતે મળે બેટા? તો વર્ગ લંબાઈ બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગની સંખ્યા. વર્ગ લંબાઈ બરાબર શું થાય બેટા? વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. વર્ગ લંબાઈને સી વડે દર્શાવાય, વિસ્તારને રેન્જ એટલે આર કીધો, વર્ગોની સંખ્યા એટલે કે. તે જ રીતે જો વર્ગ લંબાઈ અગાઉથી નિશ્ચિત હોય તો વિસ્તાર આરને વર્ગ લંબાઈ સી વડે ભાગવાથી વર્ગોની સંખ્યા કે શોધી શકાય છે. આ કેને ક્રોસ મલ્ટિપ્લિકેશનમાં સામે આપો તો સી નીચે આવી જાય. ધેરફોર કે ઇક્વલ્સ ટુ આર બાય સી. કે ઇક્વલ્સ ટુ આર બાય સી એટલે વિસ્તાર ભાગ્યા વર્ગ લંબાઈ તો મળે વર્ગની સંખ્યા. અહીં વર્ગોની સંખ્યા કે અને વર્ગ લંબાઈ સી ધન પૂર્ણાંક હોવા જરૂરી છે. કેવા પૂર્ણાંક કીધા બેટા? ધન પૂર્ણાંક હોવા જરૂરી છે. They must be positive. If they are not positive, then you cannot find out anything here. Most important one, નિવારક અને અનિવારક આવૃત્તિ વિતરણ એટલે શું? અનિવારક આવૃત્તિ વિતરણ એટલે જો 0 to 9, 10 to 19, 20 to 29 તો અહીં જે તે વર્ગની ઉપલી સીમા અને તેના પછીના વર્ગની નીચલી સીમા અલગ છે. દેખો બેટા 0 to 9, નેક્સ્ટ ઇઝ 10 to 19. આ વર્ગની શું થઈ? આ ઉપલી સીમા
અને આ બીજા વર્ગની શું થઈ? તો આ થઈ આની નીચલી સીમા. ફરી 0 to 9, 10 to 19. આ પ્રથમ વર્ગની આ થઈ ઉપલી સીમા. આ બીજા વર્ગની આ થઈ નીચલી સીમા. આ બંને કેવા છે? અલગ છે. કેવા છે? અલગ. આ 9 અને આ 10. અહીં દરેક વર્ગની ઉપલી સીમાનો સમાવેશ તે જ વર્ગમાં કરવામાં આવે છે. આવા વર્ગને અનિવારક વર્ગો કહે છે. અને આવા આવૃત્તિ વિતરણને અનિવારક આવૃત્તિ વિતરણ કહે છે. નિવારક આવૃત્તિ વિતરણ. જો માહિતીનું વર્ગીકરણ કરવા માટે 0 to 10, 10 to 20, 20 to 30 ... જેવા વર્ગો હોય, એટલે કે જે તે વર્ગની ઉપલી સીમા તેના પછીના વર્ગની નીચલી સીમા સરખી હોય. દેખી લે બેટા, 0 to 10, 10 to 20, 20 to 30. તો આની ઉપલી સીમા અને આની નીચલી સીમા બંને કેવા છે? સેમ, સરખા છે. નીચલી સીમા સરખી હોય તો તેને કેવા વર્ગો કહેવાય? નિવારક વર્ગ કહે છે. જો અવલોકનોની કિંમત 10 હોય તો આ અવલોકનનો સમાવેશ વર્ગ 0, 10માં થતો નથી. આમાં ના થાય, 10 to 20માં થાય, પરંતુ 10 to 20માં થાય છે. એટલે કે 0 to 10ના વર્ગમાં 0 કે તેથી વધુ પરંતુ 10થી ઓછી કિંમત ધરાવતા અવલોકનો જ આવી શકે. આવા વર્ગોને નિવારક વર્ગો અને આવી આવૃત્તિ વિતરણને નિવારક આવૃત્તિ વિતરણ કહે છે. આવૃત્તિ વિતરણના દરેક વર્ગની નીચલી સીમાને અધઃ સીમા અને ઉપલી સીમાને ઉર્ધ્વ સીમા કહે છે. દરેક વર્ગની અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાગવાથી મધ્ય કિંમત મળે છે. કેટલા વડે ભાગવાથી બેટા? 2 વડે ભાગવાથી. 2 વડે ભાગવાથી મધ્ય કિંમત મળે છે. પરંતુ જો આવૃત્તિ વિતરણ અનિવારક હોય તો દરેક વર્ગની ઉર્ધ્વ સીમા અને તેના પછીના વર્ગની અધઃ સીમા સમાન હોતી નથી. આમ અનિવારક વર્ગો વચ્ચે સાતત્ય જળવાતું નથી. અનિવારક વર્ગો વચ્ચે સાતત્ય જાળવવા માટે દરેક વર્ગ માટે અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ મેળવવામાં આવે છે. અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ કેવી રીતે મેળવાય બેટા? તો સપોઝ આમાં 10 to 20 લખું છું તો આની અંદરથી 0.5 સબટ્રેક્ટ કરવાના, આમાં 0.5 એડ કરવાના. ઓકે, આ સમ્સમાં આપણે દેખીશું. ઇઝ ઇટ ઓકે? ખબર પડી છે? 100% શ્યોર? ફરી એક વખત શું અત્યારે આપણે દેખી લીધું, એક વખત ફરી વાત કરી લઈએ. તો માહિતીનું વર્ગીકરણ જે આપણે દેખ્યા અત્યારે, એની સાથે ચલ, અચલ અને એટ્રીબ્યુટ્સ એટલે કે ચલ એટલે વેરિયેબલ, અચળ એટલે કોન્સ્ટન્ટ અને એટ્રીબ્યુટ્સ એટલે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ આપણે દેખ્યું. ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, એમાં સાદું વર્ગીકરણ, બહુવિધ વર્ગીકરણ. બહુવિધ વર્ગીકરણ દેખ્યા પછી આપણે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ દેખ્યું. આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય, સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય. એના પછી વર્ગ લંબાઈ, તો વિસ્તાર ભાગ્યા વર્ગની સંખ્યા. જો વર્ગોની સંખ્યા આપી હોય તો વિસ્તાર ભાગ્યા વર્ગ લંબાઈ મળે. નિવારક અને અનિવારક આવૃત્તિ વિતરણ એટલે શું, આ તમામ વસ્તુઓ આપણે અત્યારે દેખી લીધી છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદરથી આપણે સમ્સ ચાલુ કરવાના છીએ. મધ્યક, મધ્યસ્થ, બહુલક તમામ પ્રકારના સમ્સ દેખવાના છે. તો નેક્સ્ટ લેક્ચરથી દરેક જણ
પોતાની સાથે કેલ્ક્યુલેટર લઈને બેસશે, જેથી આપણું કેલ્ક્યુલેશન ઝડપથી થઈ શકે. ઇઝ ઇટ ઓકે? સો વી આર કીપિંગ અપ ટુ ધીસ ઓનલી. થેન્ક યુ વેરી મચ. એન્ડ ડુ રાઇટ ઇટ પ્રોપરલી. વ્યવસ્થિત રીતે દરેક જણે આને લખવાનું છે, ભૂલ્યા વગર. ઓકે, થેન્ક યુ.